માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે। આ પરિણામમાં સુરત એજ્યુકેશન હબ બનીને ઉભરી આવ્યું હોય તેવા પરિણામ આવ્યા છે, જેમાં સુરતને રાજ્યભરમાં સૌથી વધુ A1 ગ્રેડ મળ્યા છે। ત્યારે સુરતની ઉત્તરાણ વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, જેથી શાળામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ ડીજેના તાલે નૃત્ય કર્યું હતું। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલ 9 વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવવાની સાથે સાથે 32 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં, 13 વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનમાં, સંસ્કૃતમાં 15 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરવાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। સફળ થયેલા વિદ્યાર્થીઓએ ડોક્ટર, એન્જિનિયર અને અધિકારીઓ બનીને દેશ સેવા કરવાની નેમ વ્યક્ત કરી હતી। આ શહેરના છોકરાઓ કેમ આગળ નથી વધતા? તમને ગર્વતાથી આનંદ થશે કે આ શહેરના છોકરાઓ એટલા બધા આગળ વધ્યા છે કે સુરત શહેર સિલ્ક સિટી ઓળખાતું શહેર, ડાયમંડ સિટી ઓળખાતું શહેર હવે ચાર્ટર્ડ એકાઉન્ટનું હબ બન્યું। એમ નહીં, સુરત શહેર A1 નું હબ બન્યું છે સમગ્ર ગુજરાતમાં। આના માટે હું સુરતની તમામ શાળાના સંચાલકોને, શિક્ષકોને અભિનંદન આપું છું કે તમારા આ પ્રયાસને કારણે, આ પુરુષાર્થને કારણે આ શહેરના વિદ્યાર્થીઓ અવ્વલ આવી રહ્યા છે। આ રાષ્ટ્રભક્તિ છે, કારણ કે આ દેશને તમે શ્રેષ્ઠ નાગરિકો પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યા છો અને એના માટે સુરતની જનતાને પણ અમે અભિનંદન આપીએ છીએ। અમારી શાળાના શિક્ષકોને, આચાર્યને પણ અભિનંદન આપીએ છીએ કે તમે બેસ્ટ વર્ક કરી રહ્યા છો, તો જ આ વસ્તુ શક્ય છે। અને છેલ્લે મારે એક જ મેસેજ આપવો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ આ દેશને વિશ્વગુરુ બનાવવાની મહેનત કરી રહ્યા છે, પણ એમના વિશ્વગુરુ બનવાના આ યજ્ઞની અંદર આપણે બધા થોડી થોડી આવી A1 લાવીને આહુતિ આપશું તો આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ બનતા રોકી નહીં શકાય। એના માટે હું સુરતને, ગુજરાતને અને સમગ્ર ભારતની જનતાને અભિનંદન આપું છું। થેન્ક યુ વેરી મચ। વિદ્યાર્થીઓએ પોતાની સફળતાને અનોખી રીતે ઉજવતા ડીજેના તાલે ડાન્સ કર્યો હતો। શાળાના ટ્રસ્ટી JB પટેલ અને આચાર્ય રેખા મોરડિયાએ તમામ સફળ થયેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી, સાથે જ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા પૂરી પાડી હતી।